તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચાપલધરા ગામ ખાતે રહેતા નગીનભાઈ સિપટિયાભાઈ ગામિતે વર્ષ 2022-23માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થી હોય, પરંતુ જે તે સમયના ફરજ પરના કર્મચારીઓ દ્વારા કે અધિકારીઓ દ્વારા લાભાર્થીને પ્રથમ હપ્તાની રકમ આપવામાં ભૂલ કરેલ હોય અને બેદરકારી દાખવેલ હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે નગીનભાઈના બેંક ખાતામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજ દિન સુધી પ્રથમ હપ્તાની રકમ જમા કરવામાં આવેલ નથી. જો કે બાદમાં માલુમ પડ્યું હતું કે જવાબદાર અધિકારી કે કર્મચારી દ્વારા નગીનભાઈના બેંક ખાતાને બદલે અન્ય ખાતામાં પ્રથમ હપ્તાની 30,000 રૂપિયાની રકમ જમા કરી દેવામાં આવેલ હતી. ત્યારે આ મામલો સામે આવ્યો હોવા છતાં પણ આજ દિન સુધી જવાબદાર અધિકારી કે કર્મચારી દ્વારા અન્ય ખાતામાં ગયેલ નાણાં રિકવર કરવામાં આવેલ નથી. તેમજ આજ દિન સુધી લાભાર્થીને પોતાના હકના પ્રથમ હપ્તાની રકમ પણ આપવામાં આવેલ નથી. ત્યારે અહીં આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ લાભાર્થી પોતાના લાભથી વંચિત જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગરીબ ખેડૂત ક્યાંક ને ક્યાંક અધિકારીઓ કે કર્મચારીની બેદરકારીનો ભોગ બનેલ છે. જો કે અહીંયા લાભાર્થી આર્થિક રીતે દેવું કરીને બેઠો છે, જેના કારણે તેમણે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ લાભાર્થી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તેના માટે કોને જવાબદાર ઠરાવવા? બે જવાબદાર સ્થાનિક તંત્રના અધિકારીઓને કે કર્મચારીઓને? શું વહીવટી તંત્ર આટલું પાંગળું છે કે તેઓ આટલા સમય બાદ પણ નાણાં રિકવર ન કરી શક્યા? આવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. ત્યારે આ મામલે લાભાર્થીએ શું કહ્યું તે જુઓ. જી, આપનું નામ? નગીનભાઈ નગીનભાઈ કેવા? સિપટિયા. નગીનભાઈ સિપટિયાભાઈ જી, તમારું 2023માં કંઈક આવાસ પાસ થયું હતું પ્રધાનમંત્રી યોજનાની. હા, એ લોકોએ કીધું કે પાસ થઈ ગયું, પાસ થઈને પૈસા આવી ગયા, એમ કે પૈસા મારા ખાતામાં આવે નહીં. મેં બેંકમાં બી બધું જઈને જોયું અને સરપંચ પાસે હાથે અમે જઈને જોઈએ બી કે નથી આવ્યો એમ. હા, તો જે પૈસા એ લોકો કહે છે કે જમા થયા તે કોના તમારા ખાતામાં થયા કે બીજા કોઈ વ્યક્તિના? તે આપણે નહીં ખબર કે તે ખરું કે નહીં. એ જમે થઈ ગયા એમ જ કે તું બેંકમાં જાને ચોપડી લઈ જાને બધું કરે એમ કે તે તારા ખાતામાં બતાવે જ નહીં એમ. જી, એટલે એ પૈસા હજી સુધી તમને મળ્યા નથી મળ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર 3 હપ્તા આવે છે. 3 હપ્તામાંથી કોઈ એક હપ્તો મળ્યો છે? નથી, કઈ નથી મળ્યું. કઈ નથી મળ્યું. ને મને આવ્યા ને સાહેબે એ કહે કે પાત્રા મૂકી દે તમને 2 હપ્તા હાથે આપી દા એમ કહેતો હતો મને. બાકી આવે ને તે કઈ રીતે આપણે કરીએ એમ. જી, હવે એક હપ્તો તમારો ઓનલાઈન બતાવે છે કે પડી ગયો છે, બરાબર, પણ તમારા ખાતા સુધી પહોંચ્યો નથી. તમને મળ્યા નથી. બરાબર, તો આ ક્યાંક ને ક્યાંક એ લોકોની ભૂલના કારણે તમારે ભોગવવું પડે છે. મને ભોગવવું પડે એમ. જો એ લોકો આધાર કાર્ડ ના નંબર ફોટા નાખી દીધા કે નહીં, એને લેદે નહીં આવે ને. ટેકનિકલી ભૂલ એમની છે. બીજી એક વસ્તુ કે આ જે ઘર તમે સ્ટ્રક્ચર ઉભું કર્યું છે, હવે એ તમે દેવાદારી કરીને કર્યું છે? દેવાદારી કરીને કર્યા અમે લોકોએ. એમાં થોડું થઈ જાય કે જી, હવે દેવાદારી ની અંદર તમે ખેડૂત વર્ગમાંથી છો. હા, ખેડૂત છો તમે. હા, એક ખેડૂત વર્ગની અંદર જયારે દેવાદારી થાય છે ત્યારે એક તો એ જો જે દેવું હોય તે ચૂકવી ના શકતો હોય તો એ ગેરમાર્ગે જાય છે. એટલે આવા ભ્રષ્ટ નેતાઓના કારણે જો ખેડૂત પાસે જો એના હકના પૈસા ના મળે તો છેલ્લે એના જોડે ઉપાય કયો રહે છે? આવું છે બધું. એટલે એ લોકો અમે બધું દેવો કરીએ ને એને પૈસા પેલાના પૈસા આપવાના બાકી રહી જાય. જી, અને એ લોકો નાખી દીધા એમ કર્યા કરતા મળતા નથી. જી, 2023 ની વાત છે. 23 સુધીમાં અત્યાર સુધી કોઈ અધિકારી કે કોઈ અહીંયા તપાસ કરવા આવ્યું છે? હમણાં જે અઠવાડિયામાં 2 બહેનો આવી ગયેલા એમ કે હું ખેતર બાજુ તો નહીં મળલો એમ. અચ્છા, એ લોકો કઈક પ્રોસેસ કરી છે? એ લોકો મારી ઘરવાળીને કઈ પૂછપરછ કરી ગયેલા ને ફોટો લઈ ગયેલા એમ કે. અચ્છા, હા જી, પણ હજુ ખાતામાં પૈસા આવ્યા નથી ને. આશ્વાસન એ લોકોને મારી ખાતાની ચોપડી છે ને એ બી બતાવી એ લોકોને. બરાબર, એ લોકો ખાલી આશ્વાસન. હા, ખાલી આ લોકો આવે ચેક કરીને જતા રહે એને ત્યાંથી મારા પર પૈસા નથી આવતા. હા,